વાત કરીએ પાટણની તો પાટણ જિલ્લાના સાંતલપુરના આહિર સમાજે 1600 વર્ષ જૂની પરંપરાને સાચવીને સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। વૈશાખ સુદ 13ના દિવસે જ્યારે દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્ન થયા હોવાની માન્યતા છે, તે જ પવિત્ર દિવસે 48 ગામોમાં 600 થી વધુ યુગલો પ્રભુતામાં પગલા પાડી કૃષ્ણમય બન્યા હતા। સાંતલપુર કચ્છના રણના છેવાડે આવેલો ચોરાડ પંથક અને વાગડ વિસ્તારમાં આ દિવસે જાણે સમય થંભી ગયો હોય તેવો માહોલ સર્જાય છે। આ સમૂહ કે સામૂહિક લગ્નની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં પદ કે પૈસો નહીં પણ પૌરાણિક પરંપરા સર્વોપરી છે। ભલે કોઈ મોટો અધિકારી હોય કે ડોક્ટર, લગ્ન સમયે દરેક વ્યક્તિએ આહિર સમાજનો વર્ષો જૂનો પારંપરિક અને પૌરાણિક પહેરવેશ જ પહેરવો પડે છે। ચૂંટણીના માહોલ કે અન્ય વ્યવસ્થા વચ્ચે પણ આહિર સમાજે પોતાની સંસ્કૃતિને આજ આવવા નથી દીધી। સાંજે 5 વાગ્યે જાન લઈને નીકળતા વરરાજાઓ અને રાત્રે શાસ્ત્રોક્ત વિધિથી થતા 4 ફેરા બાદ વહેલી સવારે કન્યાની વિદાય થાય છે। સાત્વિકતા અને સાદગીના પ્રતીક સમાન આ લગ્નોત્સવમાં ગર્ગાચાર્યએ કરેલા વર્ણન મુજબના આ જ રીતિ રિવાજો જાળવવામાં આવે છે। આ અનોખી પરંપરાને કારણે સમગ્ર પંથકમાં આજે હર્ષોલ્લાસ અને ભક્તિનું વાતાવરણ જોવા મળ્યું હતું।